કઈ બે બાબતો કે એક તો પેલી વાત અમારે ત્યાં એટલે કે મુસ્લિમ સમાજમાં 4 લગ્ન કરવા ઈ ફરજિયાત નથી ને બધાય કરતાય નથી. એમ ઈ એનો એક તર્ક છે અને ઈ સાચો છે. આપણે એવા હજારો મુસ્લિમ અમારે મિત્રો છે ને બધા એ રાજકોટમાં, આપે બધાને ઓળખતા છો. મોટા ભાગના ને એક કાદ બે બૈરા કોક ને હોય તો મેં તો જેટલાને મળ્યો છે કમસે કમ એક જ એના પત્ની હોય છે. 4 પત્ની એ ફરજિયાત નથી, નંબર 1. નંબર 2, જે હલાલા પ્રથાની જે સમજણ છે આપણી કોમન સમજણ આપણી, એટલે સામાન્ય એની વ્યાખ્યા જે છે ઈ કેવી છે કે ભાઈ કોઈ પણ પુરુષને એટલે મુસ્લિમમાં કોઈ પણ પુરુષની સાથે ઈ પત્નીને ન બને અને ઈ તલાક વાળી વાત કરી દે, પેલો તલાક આપે, બીજો તલાક આપણે 3 તલાકમાં આપણે એમ એટલે મોટા ભાગના એમ સમજે તલાક તલાક તલાક, એમ 1 સેકન્ડમાં 3 તલાક નથી. મને ગઈકાલે એક મુસ્લિમ યુટ્યુબર્સ જે છે બહુ સરસ છે મિત્ર, એને મને વાત કરી કે ભાઈ આ પ્રકારે તલાક તલાક વાળી વાત નથી. મૂળ વાત એવી છે કે પેલા એક વખત તલાક કરે, પછી મહિનો સવા મહિનો ઈનો ઈ પત્ની એના ઘરમાં રહે, સંભવ છે કે એને સમાધાન થઈ જાય તો પાછું કન્ટિન્યુ કરે. બીજો એક વિકલ્પ છે, બીજો તેમ છતાં સમાધાન ન થાય તો બીજો વિકલ્પ પાછો બીજો તલાક. એમાંય પાછું અવધિ છે કેટલોક સમય એની સાથે રહેવાની, અને ન કરે કોઈ કાળે મેળ ન પડે પછી ત્રીજો તલાક, અને પછી એને તલાક એટલે કે શાદીથી વિમુખ થઈ જાય. પણ આપણી માન્યતા શું હતી બેન? તલાક 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 ફોનમાં કહી દે. મોટા ભાગે એવું ક્યાંક સાંભળ્યું છે આપણે બધાએ કે તલાક તલાક કરા કરીને કાઢી મૂકે, પણ એવું આ ભાઈ જે મુસ્લિમ સ્કોલર જેવો છે, આમ તો યુટ્યુબર્સ છે, એણે મને ગઈકાલે જ વાત કરી કે ભાઈ આવી વાત છે નહીં.